બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં બે જૂથ વચ્ચેની ખેંચતાણ જોવા મળી હતી. બરોડા ક્રિકેટ એસોસિએશનની 85મી એજીએમ મળી હતી, જેમાં એક તરફ પ્રણવ અમીન અને સમરજીતસિંહ ગાયકવાડનું જૂથ અને બીજી તરફ દર્શન બેંકર અને તેમનું જૂથ. આ ઉપરાંત સત્યમેવ જયતે નામના ત્રીજા જૂથે પણ હોબાળો મચાવ્યો હતો. એજીએમ શરૂ થતાં જ સત્યમેવ જયતે જૂથ દ્વારા જોરદાર હોબાળો મચાવવામાં આવ્યો હતો. જ્યારે એજીએમમાં અકાઉન્ટ્સ વિશેની ચર્ચા શરૂ થઈ ત્યારે અંદર ચાલી રહેલા ઘર્ષણનો અવાજ બહાર સુધી સંભળાયો, જે દર્શાવે છે કે હિસાબો પર સખત વિવાદ થયો હતો. સત્યમેવ જયતે જૂથે બીસીએના અકાઉન્ટ્સમાં છેડછાડ થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. વિરોધ છતાં પ્રણવ અમીન અને સમરજીતસિંહ ગાયકવાડ જૂથ તેમના ટેકેદારોના જોરે તમામ એજન્ડા પસાર કરવામાં સફળ રહ્યું. એજીએમમાં પૂર્વ બીસીસીઆઈ વાઇસ પ્રેસિડેન્ટ ચિરાયુ અમીન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, પ્રણવ અમીન, શીતલ મહેતા, અજીત લેલે, જ્યારે બીજી બાજુ દર્શન બેંકર, જતીન વકીલ, કૌશિક ભટ્ટ, સત્યમેવ જયતે ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમરજીતસિંહ ગાયકવાડની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની હતી. સત્ય વાત તો એ છે કે પ્રણવ અમીનના નેતૃત્વ હેઠળ બીસીએ દ્વારા કરવામાં આવેલા મહત્વના કાર્યોને પ્રકાશિત કરવામાં આવ્યા છે. વડોદરાની પ્રણવ અમીનની અધ્યક્ષતામાં કૌટુંબિક સ્ટેડિયમ મળ્યું. આ સ્ટેડિયમ મળ્યા બાદ જ વડોદરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટરો રમીને ગયા. સ્ટેડિયમ પાછળ થયેલો ખર્ચ માત્ર મુખ્ય સ્ટેડિયમ માટે જ નહીં, પરંતુ ત્યાં અન્ય 2 ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે જે 2 જૂથો અગાઉ સામસામે ચૂંટણી લડતા હતા, તે બંને જૂથો એક થઈ ગયા અને ચૂંટણી પ્રક્રિયા બંધ થઈ, જેને કારણે છેલ્લા 2 ટર્મથી પ્રણવ અમીન બીસીએની કમાન સંભાળી રહ્યા છે. હવે ભલે સત્યમેવ જયતે નામે ત્રીજું જૂથ ઊભું થયું હોય અને હોબાળો મચાવ્યો હોય, પરંતુ આજની એજીએમની પરિસ્થિતિ સ્પષ્ટ સંકેત આપે છે કે પ્રણવ અમીન અને સમરજીતસિંહ ગાયકવાડ જૂથનો પકડ મજબૂત છે. જો આવતીકાલે ચૂંટણી યોજાય તો પ્રણવ અમીન અને સમરજીતસિંહ ગાયકવાડ જૂથનો એકતરફી વિજય થાય તેવી શક્યતા જણાય છે. આપણે આજે છે ને બીસીએની એજીએમ હતી. મેઇન અમુક એજન્ડા આઇટમ્સ હતા. એક નંબર 1 તો આપણું અકાઉન્ટ્સ પાસ કરવાનું, ઓડિટર્સ અપોઇન્ટ કરવાનું, ઓમ્બુડ્સમેન અપોઇન્ટ કરવાનું, અને બીજું એક અમે સ્પેશિયલ એજન્ડા લીધો છે કે આપણું ઇલેક્શન અને એજીએમ ડીલિંક કર્યા. અને બધાને સમજ નથી પડતી કેમ આવું કરીએ છીએ. વાય વી આર ડુઈંગ ઇટ ઇઝ બીકોઝ આપણું ઇલેક્શનની ડેટ જે 3 યર ટર્મ અને એજીએમની ડેટ હમણાં કોન્સ્ટિટ્યુશનમાં સાથે છે, પણ ટર્મ્સ જુદા છે. ટર્મ્સ જુદા હોય એટલે એજીએમ ડીલે થાય. એજીએમ ડીલે થાય એટલે વી આર નોટ અલાઉડ ફર્સ્ટ ઓફ ઓલ. અને બીજું શું છે કે આપણે પૈસા નથી મળતા બીસીસીઆઈમાંથી, એટલે વી હેવ ડિસાઇડેડ ટુ ડીલિંક ઇટ. એટલે એજીએમ આજે ખાલી પ્લેન એજીએમ કરી, હવે ઇલેક્શન આવશે જ્યારે આ ટર્મ પતશે ફેબ્રુઆરીમાં, ત્યારે ઇલેક્શન આવશે. એટલે આ હતા મેઇન એજન્ડા આઇટમ્સ આજની એજીએમ માટે. આંખો મેં દબાઈ લો સેબ બી હટાવ્યું. ઇલેક્શન અંગે શું છે? સો ઇલેક્શન પહેલા આજે બધા એજન્ડા આઇટમ્સ હતા. ઇટ વોઝ મેજોરિટી સપોર્ટ, ઓલમોસ્ટ 80-20 મેજોરિટી જેવું દેખાતું હતું. 90-10 જેવું હતું એકચ્યુઅલી. ખાલી 15-20 લોકો હતા જેને દે વર અનહેપી ઇટ સીમ્સ. અને એવરીવન ઇઝ ઇન ફેવર. આપણે જે પોઝિટિવિટીથી કામથી જે કરી રહ્યા છે, એવરી ઇઝ ઇન ફેવર. 2 મહિનામાં આપણી ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ બી આવવાની છે. સો વી હેવ ટુ ગેટ રેડી ફોર દેટ. સ્ટેડિયમ ઇઝ વેલ એપ્રિશિએટેડ. બીસીસીઆઈ એજીએમમાં બી સેક્રેટરી એમના સ્પીચમાં કહેલું કે બરોડાનું સ્ટેડિયમ બહુ સરસ છે. મોસ્ટ લાઇકલી કદાચ આપણને WPL બી પાછું આપશે, બિકોઝ આપણું સક્સેસ ઇઝ સો ગુડ એન્ડ આપણી ફેસિલિટીઝ આર સો ગુડ. બધા રેઝોલ્યુશન જે આજે હતા એ હેઝ બીન પાસ્ડ વિથ લોટ ઓફ મેજોરિટી, 90-10 મેજોરિટી. અમુક લોકો બૂમો પાડતા હતા, પણ ઇટ વોઝ વેરી શોર્ટ. મોસ્ટ ઓફ ધ મેમ્બર્સ વેલ બિહેવ્ડ હતા અને પોઝિટિવિટી સાથે કામ કરે છે. સર, ખાસ કરીને કૌટુંબિક સ્ટેડિયમ જે બનાવ્યું, ત્યારબાદ અન્ય 2 ગ્રાઉન્ડ પર ફરક બનાવ્યા છે. વડોદરા ક્રિકેટ માટે ખૂબ સારી વાત છે, ક્રિકેટરો માટે સારી વાત છે. બરોબર, એ યોર રાઇટ. એકચ્યુઅલી અમારું ગોલ શું છે કમિટીનું? હવે મારા શીતલ અજીતના 6 વર્ષ પતવાયા, સોનુના 3 વર્ષ પતવાયા છે. અમારું એજન્ડા રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ હતું કે 3-4 મોટા મુદ્દા હતા. બરોબર, એક તો બરોડામાં સ્ટેડિયમ બનાવીએ. નંબર 2, આપણે ફાઇનાન્શિયલ આપણી બહુ બેકલોગ હતી એજીએમ્સની. તે બધી એજીએમ્સ પતે એટલે આપણે પૈસા આવે બીસીસીઆઈ માટે, જે આપણે સ્ટેડિયમમાં વાપરી શકાય અને ક્રિકેટ ડેવલપમેન્ટ વાપરી શકાય. અને ત્રીજું હતું કે ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ. આ 3 મેઇન આઇટમ્સ આપણા હતા, જેના લીધે કરેલા. તમે બધા ટીમ ઓનર્સને પૂછી લો કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતે થયેલું. ઇટ વોઝ અ ઓપન ચીટ સિસ્ટમ.
અને એમાં થયેલું. એવું નથી કે હું એકચ્યુઅલી બીપીએલ ટુર્નામેન્ટ વખતે હતો બી નહીં. સો આ કહે છે ઇટ્સ રબિશ, ખાલી રબિશ એલિગેશન, બીજું કશું છે નહીં એ લોકો પાસે. દેટ્સ વાય દે ટોકિંગ અબાઉટ ધીસ. સર એવું પણ છે જે બીસીએ મેમ્બર નથી તે પણ સલાહ આપી રહ્યા છે. એ ખબર નહીં, એ તો પછી તમે લોકો જોવું પડશે શું ચાલુ રહ્યું છે. સર, થર્ડ ફ્રન્ટને જોખમી માનો છો? જે રીતે સત્યમેવ જયતે ગ્રુપ બન્યું છે, જે રીતે ડિનર ડિપ્લોમસી થઈ છે, તો એ કહે છે કે અમારા તો પ્રેસિડેન્ટના ઉમેદવાર બી ડિક્લેર છે, હજી એ લોકો તો પ્રેસિડેન્ટના ઉમેદવાર નક્કી કરવામાં ફાંફા પડી રહ્યા છે. આજની સ્ટેન્ડ જોઈ લીધી ને. જો આઈ થિંક અમારું ગ્રુપ જે છે ઇટ્સ એઝ અ સેડ ઇટ્સ વેરી પોઝિટિવ એન્ડ ટ્રાન્સપેરન્ટ ગ્રુપ. સમરજીતસિંહ, હું, બાકીના બધા બી અમારા સિનિયર અધિકારીઓ છે. We are all very involved. We have a lot of ex-cricketers who are involved with us. બધા સાથે, and we will decide a candidate. We have some thoughts. હજુ ઇલેક્શનનો ટાઈમ છે. જ્યારે ઇલેક્શનનો ટાઈમ આવશે, we will give a fitting reply. અને હમણાંથી ડિક્લેર કરવાની જરૂર નથી. We have a few people who are considering, and we will do it. અને આખું ગ્રુપ અમે પોઝિટિવિટીથી કામ કરીએ છીએ, and we will take a joint decision. આજના એજન્ડા જેટલા પાસ થયા એમાં બહુમતી સાથે જ પાસ થયા. Yes, sure. Almost 100%, 90-10 જેટલું હતું. એટલે આવું છું, તમે કહો છો ને કે હમણાં આ લોકો કહે છે કે 340 કરોડ સ્ટેડિયમ પર સ્પેન્ડ કર્યા છે. 340 કરોડ સ્ટેડિયમ પર નથી સ્પેન્ડ કર્યા. સ્ટેડિયમ પર વી હેવ સ્પેન્ડ ઓનલી 207 કરોડ, અને જેવું મારું બજેટ હતું એનાથી ઓછા છે. બાકીનું જે સ્પેન્ડ છે, જે પહેલાં જે લેન્ડ લીધેલી 10 વર્ષ પહેલાં કે જ્યારે બી લીધેલી, એ છે એના છે ખર્ચા. આ નવા રસ્તા માટે જે લેન્ડ લીધેલી એના ખર્ચા છે. પછી આપણે આ સર્ક્યુલર રોડ અંદરનો સર્ક્યુલર રોડ બનાવ્યો છે એના ખર્ચા છે. પછી સરદાર સરોવરનું પાણી લઈ આવ્યા છે કે ત્યાં પાણી લેવલ નથી. એટલે આ બધા ખર્ચા છે. અને બીજું તમે જો કરેક્ટ કહો છો, ત્યાં સેકન્ડ ગ્રેડ ગ્રાઉન્ડ, થર્ડ ગ્રાઉન્ડ છે, એનું ડ્રેસિંગ રૂમનું કામ ચાલી રહ્યું છે. મારા ઈચ્છાથી તો વી શુડ બાય મોર લેન્ડ એન્ડ વધારે ત્યાં કરવા જોઈએ, બિકોઝ ધીસ શુડ બી અ સેન્ટર ઓફ ક્રિકેટ એક્સલન્સ. એટલે જેટલા વધારે ક્રિકેટ ગ્રાઉન્ડ ત્યાં કરીએ, બધા આપણા સ્ટુડન્ટ્સ ત્યાં દે વિલ ગેટ અ ચાન્સ ટુ પ્લે મોર ઓવર. સર, એક જ રસ્તો હતો, હવે બીજો રસ્તો પણ તૈયાર થઈ ગયો છે. કદાચ ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મેચ છે એ વખતે રસ્તો પણ ઓપન કરી દેવાશે. આ વાત સાચી? યસ, એબ્સોલ્યુટલી. બીજો રસ્તો તૈયાર છે, જે મોટો જે 100 ફૂટનો રસ્તો છે એ ઓલરેડી તૈયાર છે. ડાયરેક્ટ હાઈવેથી આવશે. ડાયરેક્ટ હાઈવેથી 2 એક્સેસ આવશે. અમે ફ્યુચરમાં ત્રીજો એક્સેસ બી ટ્રાય કરી રહ્યા છે, અને જે ધારાસભ્યો સાથે વાત કરી અને જોઈએ છે કે શું બીજું થતું હોય તો વી વિલ ટ્રાય ડુઈંગ થર્ડ રોડ ઓલ્સો. ટ્રાફિક જામનો કોઈ ઇશ્યુ છે? તે લોકો તરફથી તમારા વિરુદ્ધમાં બીસીસીઆઈને એ લોકોએ ઈમેલ પણ કર્યો હતો, પણ ત્યાંથી એ ઈમેલ ખારીજ કરવામાં આવે છે. કે તથ્યતા કેટલી? સો યુ રાઇટ. એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી થોડું નેગેટિવિટીમાં કામ કરતા હતા, બિકોઝ મારું અપોઝ કરે બીસીસીઆઈમાં જવાનું મને કશું ફરક નથી પડવાનો, પણ બીસીએને ખાલી નુકસાન થાય. પણ હું બીસીસીઆઈમાં જાઉં તો આઈ કેન નેટવર્ક, આઈ કેન ટ્રાય ગેટિંગ આસ્કિંગ ફોર અ મેચ, પૈસા લઈ શકું. બટ બાય સ્ટોપિંગ મી, એ લોકોએ પ્રયત્ન તો કર્યો, પણ બીસીસીઆઈ વેરી ક્લિયરલી કહ્યું ફ્રિવલસ કમ્પ્લેન છે. આઈ કેન શો ટુ ઓલ ઓફ યુ. બીસીસીઆઈ, ઓમ્બુડ્સમેન અને ઇલેક્ટોરલ ઓફિસરે કહ્યું છે કે એકદમ ફ્રિવલસ કમ્પ્લેન છે, દેર ઇઝ નો મેરિટ ઇન ઇટ એટ ઓલ. અને આજે કહે છે કે મારા 19 વર્ષ પતી ગયા. 19 વર્ષ પછી ગયા તો હમણાં સુધી શું છપ મારતા હતા? ખાલી હમણાં ચૂકા મોટ્યા. યુ નો, સો બીસીસીઆઈ સેડ એવરીથિંગ ઇઝ ફ્રિવલસ, દેર ઇઝ નો ઇશ્યુ. આઈ કેન શેર દેટ. જે રીતના રોયલ રિવેલની સામે ત્રીજું ગ્રુપ, તો શું માનો છો? એ લોકો કહી રહ્યા છે કે અત્યારના લોકો એક પરિવાર રાજ કરી રહ્યું છે, ભ્રષ્ટાચાર વધી ગયો છે, વેસ્ટ ઝોનમાંથી બહારની ટીમના પ્લેયરની કોઈની એન્ટ્રી નથી થઈ, એટલે ક્રિકેટને આખી જે રમત છે તેને બગાડી દેવામાં આવી છે. એવા આક્ષેપો ગઈકાલની જે એજીએમ પૂર્વની મિટિંગમાં કરવામાં આવ્યા, તો એમને શું જવાબ તમારે તો? એ ખબર નહીં, એક્સ ક્રિકેટર હશે એટલે એમને બહુ ક્રિકેટનું ખબર હશે. પણ હું શું કહું છું કે જો ક્રિકેટિંગમાં છે ને આખું પ્રોસેસ છે, રાઈટ? યુ હેવ ટુ ગો વિથ ધ પ્રોસેસ. ઓલ ઓવર ઇન્ડિયા ઓલ એસોસિએટ, બધા એસોસિએટમાં ખાસું સારું ક્રિકેટનું પ્રોગ્રેસ થાય છે. આઈપીએલ બી ખાસા રમાય છે. વી વર લિટલ લેટ. આપણે સ્ટેડિયમમાં આપણે થોડા લેટ હતા, એટલે પ્રાયોરિટી હતી કરવાની. આપણી ક્રિકેટિંગ પ્રોસેસ ઇઝ ગુડ. મેં કહ્યું કે વી રીચ સેમીફાઇનલ્સ ઓફ સૈયદ મુશ્તાક અલી, જે આપણું પ્રીમિયર T20 ટુર્નામેન્ટ છે. વિજય હઝારે મેં આપણે નોકઆઉટ્સમાં હતા. સો આપણી ક્રિકેટિંગ ડેવલપમેન્ટ ચાલે છે, પણ એની માટે કન્ટિન્યુટી જોઈએ. એવું નહીં કે ઓવરનાઇટ ચેન્જ થઈ શકે. એન્ડ ધીસ હેઝ ટુ સ્ટાર્ટ જુનિયર ક્રિકેટમાંથી, ગ્રાસરૂટ લેવલમાંથી, એકેડેમીમાંથી. એટલે લોકો કહે છે કે તમે પૈસા સ્પેન્ડ કરો છો, પણ આઈ એમ વેરી ક્લિયર કે વી વિલ સ્પેન્ડ મની. ક્રિકેટિંગ પર અમે પૈસા સ્પેન્ડ કરશું, બિકોઝ ઇટ ઇઝ ગુડ ફોર ક્રિકેટ. અમારું ગોલ નથી કે પૈસા સેવ કરીને મૂકી રાખવાનો. વી આર ગોઈંગ ટુ સ્પેન્ડ ઓન નંબર 1 ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નંબર 2 ઓન ક્રિકેટર્સ અને ક્રિકેટ. વી વોન્ટ ટુ ગીવ ધ મેક્સિમમ ફેસિલિટીઝ, અને ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે. આઈ એમ શ્યોર પ્લેયર્સ આવે છે, એનસીએમાં પ્લેયર્સ જાય છે, ઇન્ડિયા એમાં જાય છે, અંડર 19 સેમીફાઇનલમાં પહોંચે. સો ક્રિકેટિંગ ચાલે છે. સમરજીતસિંહ ગાયકવાડનું ગ્રુપ તમારી સાથે છે કે? એબ્સોલ્યુટલી. અમે દેર ઇઝ નો ડાઉટ અબાઉટ દેટ. એમાં જો તમારું વિઝન સેમ હોય, અને જ્યારે હું સમરજીતસિંહ મળેલા, અમારું વિઝન સેમ હતું કે ક્રિકેટ માટે કામ કરીએ. એટલે અમે બધા અલગ ગ્રુપના હતા, બધા સાથે આવી ગયા છે, બિકોઝ વી આર ટુગેધર, અને ક્રિકેટના ફાયદા માટે જ અમે કામ કરી રહ્યા છીએ. સાહેબ, સત્યમેવ જયતે દ્વારા એવું બી આક્ષેપ કર્યો છે
કે તમે પ્રેસિડેન્ટ છો અને તમે તમારી ટીમ ઉતારી શકો એના ગુડ ક્વેશ્ચન. ગુડ ક્વેશ્ચન. તો તમે સંજય પટેલને પૂછી જો, એ બોર્ડ પર છે ઇન્ડિયા સિમેન્ટ્સ પર. ઇન્ડિયા સિમેન્ટ્સનું ઓનર છે શ્રીનિવાસન BCCIના સેક્રેટરી હતા. એમની ક્રિકેટ ટીમ કઈ છે? સુપર કિંગ્સ. બરાબર. ધ રીઝન એલેમ્બિક આમાં ઉતરેલું કે જ્યારે અમે ટીમ્સ ઓપ્શન કરતા હતા, સો નંબર 1 આઈ ટેલ યુ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કે છે. તો નંબર 1 BPL જે BPL કાઉન્સિલ છે એ કાઉન્સિલમાં પાર્ટ નથી, અને આઈ હેવ નો દિસ એમાં અનંત તેંડુલકર પ્રેસિડેન્ટ હતા, દેન હી કુડન્ટ ડુ ઇટ, સો દેન શીતલ બીકેમ ધ ચેરમેન. એટલે ડે ટુ ડે ડિસિઝન્સમાં હું કશે ઇન્વોલ્વ નથી એમાં. નંબર 1. નંબર 2, એ લોકો BCA ક્રિકેટની ટીમ BCA વોઝ ઓલ્સો લુકિંગ ફોર સ્પોન્સરશિપ, અને દે વર લુકિંગ ફોર એક્સ્ટ્રા સ્પોન્સર્સ. એવું નથી કે 10 હતા અને દે સિલેક્ટેડ મી. સો એવું કશું હતું નહીં. 5 ટીમ્સ, 5 ઓનરે કહ્યું કે મળવું છે, અને 5 ઓનર હું 5મો હતો. સો આઈ ગોટ ધ ટીમ. ફાઇનાન્શિયલ મારું કશું હાથ નથી. આઈ એમ પેઇંગ ધ સેમ અમાઉન્ટ દેટ ધ અધર ટીમ્સ આર પેઇંગ, સો દેર ઇઝ નો ફાઇનાન્શિયલ ઇન્વોલ્વમેન્ટ, દેર ઇઝ નો ફાઇનાન્શિયલ બેનિફિટ. નમસ્કાર. આજની AGM એક ફિયાસ્કો હતો, એક શેમ હતો. કારણ કે AGMનો મતલબ શું હોય કે તમે એક એજન્ડા મૂકો, પછી એની પર ડિસ્કશન થાય. બંને પાર્ટી બધા મેમ્બરોનો ઓપિનિયન લેવાય કે આ એજન્ડા સાચો છે, અને પછી એના પર વોટિંગ થાય. અહીંયા આગળ 8 કે 9 જે એજન્ડા હતા એમાંથી એક પણ કોઈ પણ પ્રકારનું ડિસ્કશન નથી. અને તમે આજે લોકસભામાં બી જાઓ તો ગમે તેટલો વિરોધ પક્ષ હોય, વિરોધ પક્ષના નેતાને, વિરોધ પક્ષના લોકોને બોલવાનો મોકો મળે કોઈ બી એજન્ડા માટે. અહીંયા આગળ એવું કશું જ થયું નહીં. એજન્ડા મૂક્યો, પાસ, અને એવી રીતે આખી AGM ફક્ત 12 થી 15 મિનિટમાં પતાવી દેવામાં આવી. કોઈને કશું બોલવા દેવામાં આવ્યું નથી, અને સ્ટેજ પરથી જેવી AGM પતાવી પાસ કરીને ઉતરી ગયા છે. તો આ એક પ્રકારનું, મારી જોડે સિનિયર લોકો છે, એ લોકોએ તો એવું કીધું કે આવી AGM અમે અમારી જિંદગીમાં જોઈ નથી કોઈ બી NGOમાં. એક લેડી હતા 80 વર્ષના, એ બિચારા ખાલી એમાં જ આવ્યા હતા મિટિંગમાં ઇન્ટરેસ્ટથી. એ લેડી એવું બોલીને ગયા કે આ કયા પ્રકારની ડેમોક્રેસી છે, કે આવું તો અમે જોયું નથી, કે કોઈને કશું કહેવાનું નહીં, સીધું કહી દીધું, જાણે ઓર્ડર આપવા હોય એવી રીતની AGM હતી. તો AGM બોલાવી શું કામ, સીધો ઓર્ડર જ આપી દેવાનો હતો બધાને. તો ધીસ ઇઝ એબ્સોલ્યુટલી શેમ. અને આ અત્યંત દુઃખદાયક ઘટના છે કે ભાઈ BCAમાં આવી રીતનું થઈ રહ્યું છે. અને તમે જોઈ લીધું ને, જેવું એમને લાગ્યું કે અમે સ્ટેજ પર જઈને અમારું પ્રેસ કોન્ફરન્સ કરીએ તો BCAનું બોર્ડ ઉતારી દીધું. કેમ, અમે BCAના મેમ્બર નથી? અમારો હક નથી BCA પર? જેટલા મેમ્બર બાકીના છે એનો એટલો જ હક છે જેટલો એમનો છે. ખાલી એ સત્તાધીશ છે એટલે એમને વધારે હક છે એવું કોઈ જગ્યાએ નથી. તો ધીસ ઇઝ નોટ ડેમોક્રેસી, ધીસ ઇઝ નોટ એન NGO, ધીસ ઇઝ આ એક પ્રકારનું એક હથ્થું શાસન અને રાજાશાહી ચલાવી રહ્યા છે. અવાજ દબાવવાનો પ્રયાસ છે એકદમ તદ્દન દબાવવાનો. ક્યાં અવાજ કાઢવા જ નથી દેવામાં આવ્યો, અવાજ કાઢવામાં નથી દેવામાં આવ્યો. BCAના ટોટલ લગભગ મારા જાણવા મુજબ 2000 જેટલા મેમ્બર છે. હું 2009, 2017 ઓર્ડર, 2024 અને 2025 આ સમય દરમિયાન બરોડાની જૂનામાં જૂની ક્લબ પોલો ક્લબનો હું પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી. મેં અત્યાર સુધીમાં 6 થી 7 AGM કરી છે, પણ મારી ટેન્યુરમાં કે મેં આજની સુધી આવું જોયું નથી કે AGMમાં કોઈને એનું મંતવ્ય રજૂ કરવાની પરવાનગી જ ના આપવામાં આવે. આજે તમારે આ રીતે જો એજન્ડા પાસ કરવો હતો તો AGM બોલાવવાનો ખર્ચો કરવાનો મતલબ નહોતો. તમારે ટાંગાડી અંદર બેસીને પાસ કરીને લોકોને સર્ક્યુલેટ કરી દેવાની હતી. AGMમાં કોઈ પણ તમે કોન્સ્ટિટ્યુશનલ ચેન્જ તમે લાવો તો તમારે ઇટ શુડ બી ઓપન ડિસ્કશન કે તમે કેમ લાવો છો, લોકોના શું વાંધા છે, એ તો કોઈ ડિસ્કશન કરવાનું હોય કે નહીં. માત્ર હુ ઇઝ ઇન ફેવર, હાથ ઊંચા કર્યા, મારી આગળના બેઠેલા 4-5 જણા એવા હતા, દે વેર રેઝિંગ બોથ ધ હેન્ડ્સ, અને એ રીતે એ લોકો મેજોરિટી બતાવી છે. એટલે ધીસ ઇઝ એબ્સોલ્યુટલી અનકોન્સ્ટિટ્યુશનલ. અને એ તો અમે વી આર ગોઈંગ ટુ ચેલેન્જ ધીસ કે ભાઈ આ AGMમાં જે પાસ થયું છે એ ખોટું થયું છે. કોઈ પણ રિઝોલ્યુશન આ રીતે વિધાઉટ ડિસ્કશન પાસ ના થાય. ઇવન તો આપણા ભારતમાં લોકસભામાં 370નું પણ જ્યારે બંધારણમાં ચેન્જ કરવાનો હતો ત્યારે ઇટ વોઝ ઓપન ડિસ્કશન, વિરોધ પક્ષને પણ સાંભળવામાં આવ્યા હતા. એટલે એવું કંઈ નથી કે કોઈ વસ્તુ સાંભળવાની જ નહીં. તમે તમારે આર્બિટ્રેટરી આવી રીતે નક્કી કરવું હોય તો AGM બોલાવવાનો કોઈ મતલબ નથી. સાહેબ ક્યાં ચેલેન્જ કરશો? કોર્ટમાં કરશો, ક્યાં કરશો? હવે એ અમે નક્કી કરીશું ક્યાં કોર્ટમાં કરવું કે ચેરિટી કમિશનરમાં કરવું, પણ વી આર ગોઈંગ ટુ ચેલેન્જ ધીસ. એમનો ઈરાદો ફક્ત આજે એજન્ડા. ઓર્ડિનરી મેમ્બર છું BCAનો. હવે ખાતા જોવાનું મારું કામ છે ને એમાં 2-3 તો શું 10, પણ સૌથી મોટી તમને થોડી ઉદાહરણ આપું છું
8 કરોડનું TDSનું ક્લેમ નથી લીધું. તમે તમારા કોઈ બી એક TDS કપાયા હોય તમે ક્લેમ લેવા જાઓ કે 500 રૂપિયાનો, પણ આ તો દિલદાર સાહેબો છે, 8 કરોડ જવા દીધા. કેમ? BCCI લેટ ભર્યું. અરે સુપ્રીમ કોર્ટ સુધી તમે ના જઈ શકો 8 કરોડ માટે? જ્યાં બી જોઈ સુપ્રીમ કોર્ટ કે જે BCCI ભૂલે BCCI માગશે, પણ સાચી વાત છે કે ભૂલી ગયા, એવું જ હશે ને. બીજું માપે શું સમજે? એનું કંઈ આન્સર બી નહીં આપ્યો કે અમારા ફોલ્ટ નથી. બીજા એવું કહું, સાકરડા લેન્ડ તમને યાદ હશે લેવાઈથી 4 કરોડનો, એની સામેથી એફિડાવિટના અરવિંદ જાની પાસે કેસ કર્યો હતો, ફોર્જરીનો કેસ 138નો. એ કેસ એવી રીતે લડ્યા છે કે હરી ગયા ને. એ 8 કરોડનું આપણા પાસે એફિડાવિટ હતા, ચેક બાઉન્સ થયેલા, તો બી આપણે હર્યા ને આ જો સિચ્યુએશન આપ્યું. તમને બીજું એક કહું કે આ જે ઇલેક્શન કમિશનમાં નું ડેટનું ઇલેક્શનનો ડેટ ચેન્જ કર્યો છે, એ PTR હોય છે ચેરિટી કમિશનરમાં. હવે ત્યાં વસ્તુ તમને આજની તારીખમાં નહીં પણ 2 વર્ષ પછી બી આ AGM રદ થશે. કેમ? કારણ કે તમે ઇલેક્શન AGMમાં બોલાયો છે ને એ જ્યારે મૂળ જે રૂપને આપણે સબમિટ કર્યું છે ફોર્મ, ત્યારથી એ PTRમાં લખાયું છે કે જ્યારે ઇલેક્શન હોય ત્યારે AGM સાથે જ હોય, કે AGM 3 વર્ષે થાય ત્યારે ઇલેક્શન થવી જોઈએ. એ ના થયું એટલે AGM બી ઇનવેલિડ જ ગણાય, એના વગર AGM ના કરાય. જી, મારું નામ કલ્પેશ પરમાર છે અને હું BCAનો ઓર્ડિનરી મેમ્બર છું અને હું પાસ્ટમાં મેનેજિંગ કમિટી અને ફાઇનાન્સ કમિટીનો ચેરમેન બી રહી ચૂકેલો છું. અને મારો ખાસ ધ્યાન છે AGM માટેનો એ એકાઉન્ટ્સ અને એના લાગતા હિસાબોનો હતો. હવે આ AGMની અંદર ટ્રાન્સપરન્સીનું તો ટોટલી ખૂન કરી નાખવામાં આવ્યું છે. ટ્રાન્સપરન્સી, ડેમોક્રેસી કહો, ગમે તે કહો, એ પૂરેપૂરું એનું તો ખૂન કરી નાખવામાં આવ્યું છે. અમારા મુદ્દા તમને બ્રીફમાં જો કહેવા હોય તો BCA 342 કરોડ રૂપિયા ખર્ચ્યા. 342 કરોડનો ખર્ચાનો હિસાબ ફક્ત 4 લાઇનમાં તમને એન્યુઅલ રિપોર્ટમાં મળશે. મેં એનાથી વધારે કશું જોયું નથી. મેં એમની પાસેથી 39 પ્રશ્નો પૂછેલા, એના ફક્ત એ લોકો પાસે 4ના જવાબ મળ્યા અને 4ના જવાબ જ મને આપી શક્યા. અને 4 એમની ભૂલ હતી જે એમને સ્વીકારી. અત્યારે સ્ટેજ ઉપર ઊભા રહીને એમને 4 ભૂલો સ્વીકારી. એ 4 સિવાય એક બી પ્રશ્નનો જવાબ ના તો લખીને આપ્યો છે ના પૂરું કર્યું છે. હવે ત્રીજું કે એની અંદર ટ્રાન્સપરન્સીનું એક સ્પેસિફિક 10 લાખની ઉપરના કોઈ બી ખર્ચા વેબસાઇટ પર આવવા જોઈએ. એ આજ લગીને કદી મૂક્યા નથી. હું જેવો પ્રશ્ન પૂછીશ એ તરત નીચે ઉતરી જશે કારણ કે પ્રશ્નનો જવાબ નથી. આજની તારીખમાં એમની પાસે એક બી પ્રશ્નનો જવાબ નથી. જે રીતે દર્શનભાઈએ કીધું કે ભાઈ દરેક એજન્ડાના પ્રશ્નો, કોઈના બી ક્વેશ્ચન હોય એને ડિસ્કશન કરવા માટે દરેક વ્યક્તિને આઝાદી હોવી જોઈએ, એટલીસ્ટ મેમ્બર્સને, તો AGM કહેવાય. હવે આ પહેલો જ એજન્ડા પર જ્યારે ક્વેશ્ચન કરવામાં આવ્યો એમને તરત સાંભળ્યા વગર એ ક્વેશ્ચન ઉડાવી દીધો. એવી રીતે દરેક એજન્ડા પર ઉડાવી દીધા. હવે ખાસ મુદ્દો એવું છે કે આ AGMમાં છે ને અમુક કોન્સ્ટિટ્યુશનના બંધારણના ચેન્જીસ કર્યા છે. હવે એ ચેન્જીસ માટે 3/4 મેજોરિટી AGMની જોઈએ. આજની તારીખમાં 3/4 મેજોરિટી જેવું એમને મળ્યું જ નથી. એવું કોઈ કાઉન્ટ લેવામાં નથી આવ્યો અને એવો કોઈ ઓર્ડર બી પાસ કરવામાં નથી આવ્યો. એટલે હવે સુપ્રીમ કોર્ટમાં જઈને આ લોકો ખોટી એફિડેવિટ ફાઇલ કરશે, જુઠ્ઠી એફિડેવિટ ફાઇલ કરશે કે ભાઈ આ રીતનું 3/4 મેજોરિટીથી અમે પાસ કરેલું છે. એટલે આ અને બીજી વસ્તુ એ છે કે AGMની અંદર ઇલેક્શન એ એજન્ડા છે. હવે આ AGMમાં ઇલેક્શનનો એજન્ડા બી ઉડાવી દીધો એમને, કારણ કે ઇલેક્શન કરવું નથી એટલે એમને અહીંયા સત્તા પર ચોંટી રહ્યું છે. આટલા વર્ષોથી ચોંટ્યા છે, એવી રીતે વધારે. હવે 342 વપરાય છે, હવે રહ્યા છે બીજા 101 કરોડ, એ બી વાપરવા છે. આ જ એમનો ખાસ મુદ્દો હોઈ શકે. અને બીજી ખાસ વસ્તુ એ છે કે હવે સુપ્રીમ કોર્ટમાં જ્યારે એપ્લિકેશન કરશે અને સુપ્રીમ કોર્ટ જ્યારે ત્યારે બી એમને જવાબ આપશે, એમાં 2 વર્ષ લાગશે, 3 વર્ષ લાગશે, ત્યાં સુધી બી એ સત્તા પરથી હટે નહીં અને એમને ચાલુ રહેવા માટે આ કાવતરું ઘડેલું છે. અને આજની તારીખમાં તો હદ થઈ ગઈ. આટલા વર્ષોની બધી AGMો મેં જોઈ છે. હું દરેક AGMમાં બોલનારો છું. મારા દરેક વખતે AGMની અંદર મિનિટ્સમાં મારા વક્તવ્યો બી આપ્યા હોય છે. પણ આ વખતે એમને એટલી બીક લાગી હતી, એટલી ગભરામણ થયેલી કે આ પૈસાનો હિસાબ માંગશે, અમે હિસાબ આપી નહીં શકીએ, એટલા માટે ઊભા થઈને પૂંછડી દબાઈને ભાગી ગયા છે. બીજું કશું નથી કર્યું. અનકોન્સ્ટિટ્યુશનલ થઈ છે. એમણે જ નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે એફિડેવિટ કરીને કોન્સ્ટિટ્યુશન રજૂ કર્યું. કોન્સ્ટિટ્યુશનમાં 30 સપ્ટેમ્બર પહેલાં AGM લાવવાની હતી, AGM નથી લાવતા. ત્યાર પછી એની સાથે ઇલેક્શન કરવાનું હતું, ઇલેક્શન નથી લાવતા. એજન્ડા ચેન્જ કરવો હોય તો આ કોન્સ્ટિટ્યુશન સુપ્રીમ કોર્ટમાં જે રજૂ કર્યું એના એજન્ડામાં અહીંયા નીચે લખ્યું છે કે પ્રપોઝ કોઈ મેમ્બરે કરેલું હોય કે તમે કોન્સ્ટિટ્યુશન બદલો, ત્યાર પછી એ કોન્સ્ટિટ્યુશન બદલવા માટે એમણે એપેક્સ કાઉન્સિલમાં પાસ કરવું પડે. અને એ જે બી જે છે
21 દિવસની નોટિસ આપી અને અહીંયા કહ્યું છે કે જે તમે એજન્ડા તમે જે કોન્સ્ટિટ્યુશન બદલો છો એના પેપર શેના પરથી તમે કયા નિર્ણય પર આવો છો એ કોઈ નિર્ણય બતાવવા ન આપ્યા કોઈ મેમ્બરને, અને સાથે પછી છેલ્લે એક જ વસ્તુ અમે કહીએ એ રીતે કોઈ મેમ્બરને બોલવા નહીં દેવાનો, કોઈ મેમ્બર પાસે કોઈ પોતાનો ઓપિનિયન રજૂ ના કરે. આટલા સિનિયર સિટીઝનો આવ્યા, દર્શનભાઈએ કહ્યું એ પ્રમાણે કે 80 વર્ષના એક લેડી હતા, એમણે કીધું દેર ઇઝ નો ડેમોક્રેસી, સરમુખત્યારશાહી, પેઢીનામાની સરમુખત્યારશાહી. અને એમની આજુબાજુ જે ફરવાવાળા છે એ બધા જ મેમ્બરો જાણે છે શું થયું છે.